ચાલો ભારતીય ખેતીની એક મોટી સમસ્યા અને તેના સ્માર્ટ ઉપાય પર નજર કરીએ. આ નકશો જુઓ. એ એક છુપી ભૂખ બતાવે છે. આપણી ઘણી જમીનમાં એક ખાસ પોષક તત્વ ખૂટે છે. વાત જાણે એમ છે કે ભારતના લગભગ 75% જિલ્લાઓની જમીનમાં સલ્ફરની ભારે કમી છે. અત્યાર સુધી મોટાભાગના ખેડૂતો ડીએપી વાપરતા આવ્યા છે. એમાંથી નાઇટ્રોજન અને ફોસ્ફરસ તો મળે જ છે. પણ તેમાં સલ્ફર બિલકુલ નથી. આ જ કારણે જમીનમાં સલ્ફરની ઉણપ વધતી જાય છે. અને બીજી એક મોટી વાત, આપણે લગભગ 60% ડીએપી બહારથી મંગાવવું પડે છે. તો પછી ઉપાય શું? અહીં આવે છે એપીએસ, એટલે કે એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ. એકદમ સ્માર્ટ ઉપાય. ખાસ વાત એ છે કે એપીએસ પૂરેપૂરું મેક ઇન ઇન્ડિયા છે, જે આપણી ખેતીને આત્મનિર્ભર બનાવે છે. પણ સવાલ એ છે કે સલ્ફર આટલું જરૂરી કેમ છે? વેલ, એ ચોથું સૌથી મુખ્ય પોષક તત્વ ગણાય છે. સલ્ફર છોડમાં પ્રોટીન બનાવે છે, ક્લોરોફિલમાં મદદ કરે છે અને તંદુરસ્ત વિકાસ માટે એકદમ જરૂરી છે. આનો સીધો ફાયદો કપાસ, મગફળી અને બટાટા જેવા પાકોને મળે છે. એમની ગુણવત્તા સુધરે છે. ચાલો હવે એપીએસ અને ડીએપીને સામસામે મૂકીને જોઈએ. અહીંયા જુઓ, બંનેના પોષક તત્વોનો તફાવત સાવ સ્પષ્ટ છે. આ જુઓ, એપીએસમાં 13% સલ્ફર છે, જ્યારે ડીએપીમાં બિલકુલ નહીં. આ જ મુખ્ય તફાવત છે. પણ વાત અહીં પૂરી નથી થતી. એપીએસ વાપરવામાં પણ બહુ જ ફ્લેક્સિબલ એટલે કે લવચીક છે. મતલબ તમે એને વાવણી વખતે પાળાના ખાતર તરીકે અને પાછળથી ટોપ ડ્રેસિંગમાં પણ વાપરી શકો છો. તો ટૂંકમાં એપીએસ સલ્ફરની ઉણપ પૂરી કરે છે, સંતુલિત પોષણ આપે છે અને પાછું મેક ઇન ઇન્ડિયા પણ છે. એટલે સવાલ ખાલી ખાતરનો નથી. સવાલ એ છે કે આપણે આપણા કૃષિ ભવિષ્યને શું આપી રહ્યા છીએ.